તો જય માતાજી, આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે આપણે જવાના છીએ કચ્છ। તો પહેલાં આપણે જાસી કચ્છમાં રવેચીમાં પછી આપણે જાસી સફેદ રણ જે પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલો છે અને છેલ્લે આપણે જાસી કબરાવ મોગલધામ। આ વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે। ને આગળ રસ્તામાં એક મસ્ત હોટલ ઓનેસ્ટ હોટલ કરીને આવે છે, ત્યાંની આપણે મુલાકાત લેશી। આ હોટલ છે, બહુ મોટી હોટલ છે ને આ ભાઈ તો જો ચા પીવા આયલા જાય છે ને અહીંયા તો બસની લાઈન લાગી છે અને આ હું કોઈક છોકરીને ઈશારા કરે, કોઈક મારસેલા। તો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ધાબે, જોઈ શકો છો પાછલા ફ્રન્ટ કેમેરાથી। આ હોટલનું નામ છે ઓનેસ્ટ હોટલ, જે માળિયા પાસે આવેલી છે। આ હોટલમાં નાસ્તો કરવાની બહુ એટલે બહુ મજા આવી ને હવે આપણે જાય છીએ કચ્છ બાજુ ને રાત્રે બહુ અંધારું હતું એટલે આપણે આગળ કાંઈ દેખાતું નહોતું પણ ડ્રાઈવર સારો હતો। રાતે આપણે ડાયરાના પ્રોગ્રામમાં પહોંચી ગયા હતા, પૈસાના તો વરસાદ થતા હતા યાર, જો આખો અને આ છે અમારે રવેચીમાનું મંદિરનો આગલો દરવાજો। અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે પોલીસવાળા ભાઈએ જવાની મનાઈ છે। અને આ અમારે છે રવેચીમાની કેટલી બધી ગાયો, અસંખ્ય ગાયો। અને આપણે હવે જઈ રહ્યા છીએ સફેદ રણ જોવા। ત્યાં સાવ ડુંગર માથે માતાજીનું જે મંદિર આવેલું છે તે બહુ મસ્ત છે અને ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર જોવાની બહુ મજા આવશે। ત્યાં દરિયો પૂરો થતાં જ પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે। આ પાણી આવ્યું એના કારણે રણ તમને આવો બતાવી રહ્યો છે, બાકી તો રણ એકદમ વ્હાઈટ હતો અમે 2 વર્ષ પહેલાં જ્યારે ગયા હતા ત્યારે। ને અહીંથી સામે ઓલો ડુંગર દેખાય, બહુ નાનો છે, બાજુમાં જતા એ ડુંગર બહુ મોટો છે। તો આપણે હવે જઈ રહ્યા છીએ ને આગળ વિડીયો જોવાની મજા આવશે। ને હજી જો આગળ જતાં પાણી વધતું જ જાય। આપણે તો ગાડીમાં આગળ બેઠા એટલે આપણે કાંઈ ઉપાધિ નથી, આગળ બેઠા બ્લોગ શૂટ કરતા હતા ને આ બધા પાછળ જો ગાડીમાં આટલા જણા બેઠા હતા સાકળ મુકળ, તોય આપણે તો મજા આવી। ને આગળ જતાં જો ડુંગર કેવો મસ્ત દેખાવા લાગ્યો। તો ડુંગર તો બહુ મોટો ને બહુ વિશાળ ને બહુ મસ્ત છે। તેમાં અંદર ડાકુની ગુફા પણ આવેલી છે, એ આપણે જોવા જઈશી પણ ત્યાં અત્યારે લગભગ દરવાજો બંધ હશે। ને અહીંથી જો આ દરિયો તમને જેટલો દેખાય છે ને, એ દરિયો પૂરો થતાં પાકિસ્તાનની બોર્ડર આવી જાય। ને અહીંથી વ્યૂ તો જો આ ઉપર મંદિર દેખાય, આપણે ત્યાં માતાજીએ ભૂતને ચામડાના દડામાં પૂરેલો છે અને આપણે ધીમે ધીમે ચાલીને જાય છીએ ઉપર અને આપણે મંદિરમાં પહોંચવાની તૈયારી જ છે બસ હવે થોડાક આગળ। ને આ મંદિરનો દરવાજો આવી ગયો છે ને અંદરથી મંદિર જોઈ શકો છો, બહુ મસ્ત છે ને અંદર માતાજી બેઠેલા છે। આ બધું રસોડું છે ને આપણે હવે મંદિરે દર્શન કરીને જાસી ડાકુની ગુફા જોવા ને ન્યાય બહુ મજા આવશે। તો આ દાદા તો આગળ આવેલા જાય છે કે પહેલાં હું જોઈ લઈશ। અને આપણે આ ગુફા આગળ પહોંચી ગયેલા છીએ, હવે અંદર જાય પછી ખબર પડે યાર કેવી મજા આવે। અને આયા યાર તમને ઉપરથી જોઈશ એટલે બહુ મસ્ત નજારો આવશે। અત્યારે તો આપણે નીચેનું જોઈ લઈ। અહીંયા યાર પહેલાં હતું એટલું હવે કાંઈ રહ્યું નથી, આ વરસાદના કારણે બધું તૂટી ગયેલું છે ને આ ઓલો ઉપર શું જોવે છે એ કે ઉપર ચડું કે ન ચડું। આ તમે સામે જેટલું જઈ રહ્યા છો તે બધું સંપૂર્ણ છે ને સફેદ રણ હતું, પણ વરસાદના કારણે ત્યાં છે ને અત્યારે પાણી બહુ છે ને એ રણ પૂરું થતાં જ પાકિસ્તાનની બોર્ડર આવી જાય। તો અહીંથી તો પાકિસ્તાનની બોર્ડર મોબાઈલમાં નહીં બતાવે પણ અમે નજરે જોઈ શકતા હતા
કેમ કે બહુ વાગી હતી ને મોબાઈલનો છે ને અત્યારે બહુ હીટ થઈ ગયેલો હતો, એટલે પછી થોડી તમને બતાતી હશે આ બોર્ડર ઝૂમ કરીને બતાડવાનું. ને આ તો પાછો મંદિર તરફ જવાનો રસ્તો. કોઈક દી કચ્છ આવો તો આ મંદિરની મુલાકાત લેજો, બહુ મસ્તનું મંદિર છે ને. આપણે હવે જાય છીએ કબરાવ મોગલધામ, જ્યાં બહુ મજા આવશે, બાપુને મળીને આપણે આનંદ થશે. ને અંદર વિડીયો ઉતારવાની તો મનાય છે, તો પણ આપણે આગળ ગેટનો વિડીયો ઉતારી છીએ. આ ગેટ જોઈ શકો છો કેવડો મોટો છે. અંદર મોબાઈલ લઈ જવાની તો હાથ છે, પણ વિડીયો ઉતારવાની મનાય છે. તો બસ મળીએ આગળના વિડીયોમાં.